નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ દરેક વિદ્યાર્થી મિત્રોને. ફરી અહીં પરેશ ગુરુ યુટ્યુબ ચેનલમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો આપણે જે દ્રાવણો ચેપ્ટર છે ઓલમોસ્ટ આખું ક્લિયર થઈ ગયું છે, બધા જ કન્સેપ્ટ આપણે સમજાવી દીધા છે. તો ઘણીવાર આ જે દ્રાવણો ચેપ્ટરમાંથી છે વિવિધ પ્રકારના એમસીક્યુઝ વગેરે નીટ ઝેડ બલી આપણી એનસીઆરટી ની જે એક્ઝામ્સ હોય વગેરેમાં બધા પૂછાતા હોય. એનસીઆરટી ની એક્ઝામમાં તો જો કે એમસીક્યુઝ નીકળી ગયા છે, પણ નીટ જેડબલમાં વિવિધ પ્રકારના એમસીક્યુઝ આપણને પૂછાય છે. તો થોડા કેટલાક અલગ અલગ પ્રકારના એમસીક્યુઝ ની થોડી આપણે ડિસ્કસ કરી લઈએ કે કયા કયા પ્રકારના એમસીક્યુ આપણને જનરલી પૂછાતા હોય છે અથવા તો પૂછાઈ શકે છે. તો એને લગતા કેટલાક એમસીક્યુઝ ની વાત કરીએ તો એમાં આપણી પાસે ક્વેશ્ચન છે, ક્વેશ્ચન નંબર 1 કે કયા પ્રકારનો છે 10 ml એસિટોન, 10 મિલીલીટર એસિટોન. ઓકે, એસિટોનનું સૂત્ર થશે CH3COCH3 અને 40 ml ક્લોરોફોર્મ ને અને 40 ml ક્લોરોફોર્મ એનો મતલબ થાય CHCl3 ને મિશ્ર કરતા, બંનેને જ્યારે મિશ્ર કરવામાં આવે તો મિશ્ર કરતા બનતા દ્રાવણનું કુલ કદ કેટલું થશે? પ્રશ્ન આ છે. બનતા દ્રાવણનું કુલ કદ બરાબર કેટલું? અને ઓપ્શન આપેલા હોય, ધારો કે ઓપ્શન એ છે આપણી પાસે લેસ ધેન 50, ઓપ્શન બી છે ગ્રેટર ધેન 50, ઓપ્શન સી છે ઇઝ ઇક્વલ ટુ 50 એન્ડ ઓપ્શન ડી છે કહી શકાય નહીં. એવું લખી દઈએ આપણે, કહી શકાય નહીં. ઓકે, તો પહેલા પ્રશ્ન સમજી લઈએ મિત્રો, શું કહેવા માંગે છે પ્રશ્ન. આપણી પાસે એક ક્વેશ્ચન છે અને એ ક્વેશ્ચનમાં આપણને એવું કીધું છે કે 10 ml એસિટોન, આપણી પાસે જે એસિટોન છે એનું કદ કેટલું આપેલું છે 10 ml અને 40 ml ક્લોરોફોર્મ, બંનેને એકબીજા સાથે મિશ્ર કરવામાં આવે તો જે નવું દ્રાવણ બને છે એ દ્રાવણનું કુલ કદ કેટલું થશે? આમ નોર્મલી તમે વિચારી શકો, જો કદાચ આદર્શ દ્રાવણ બનતું હોય, જો આદર્શ દ્રાવણ બનતું હોય તો 10 ml વત્તા 40 ml ડેલ્ટા V બરાબર 0 થાય. પણ ક્યારે? જ્યારે આદર્શ દ્રાવણ બનતું હોય ત્યારે મિત્રો. પણ પ્રશ્ન એ છે કે જ્યારે જ્યારે પણ આપણે એસિટોન અને ક્લોરોફોર્મને એકબીજા સાથે મિશ્ર કરીએ છીએ તો શું તે આદર્શ દ્રાવણ બનાવે છે? પહેલો પ્રશ્ન આ છે. તો જ્યારે એસિટોન અને ક્લોરોફોર્મને તમે એકબીજા સાથે મિશ્ર કરો છો તો બંને વચ્ચે કદાચ કોઈને યાદ હોય આપણને તો આ પ્રકારે કંઈક જોવા મળે છે. CH3 C ડબલ બોન્ડ CH3 આની પાસે બે લોન પેર. ક્લોરોફોર્મની ચર્ચા કરીએ તો કાર્બન, એના સાથે હાઇડ્રોજન અને 3 Cl હશે. તો આ ક્લોરોફોર્મના હાઇડ્રોજન અને આના ઓક્સિજન વચ્ચે એક બોન્ડિંગ બને છે અને એ બોન્ડિંગ જે બને છે એને કહેવાય હાઇડ્રોજન બોન્ડિંગ. અને હાઇડ્રોજન બોન્ડિંગ બનવાને કારણે આકર્ષણ બળમાં શું થાય છે? વધારો. આકર્ષણ બળ વધવાને કારણે આકર્ષણ બળ વધે એટલે કુલ કદમાં શું થાય? ઘટાડો થાય. એનો મતલબ કે જ્યારે જ્યારે પણ આપણે 10 ml એસિટોન અને 40 ml ક્લોરોફોર્મને ભેગા કરીએ તો જે કુલ કદ થશે એ આકર્ષણ વધવાને કારણે બંનેનો સરવાળો કરીએ તો 10 + 40 50 કરતા ઓછું થશે. તો એવો કોઈ ઓપ્શન આપણને દેખાય છે કે જેમાં 50 કરતા ઓછું હોય? તો આપણો ઓપ્શન છે A લેસ ધેન 50. 50 ml કરતા કેવું થશે? ઓછું થશે. એનો મતલબ એવું કહી શકાય કે ઋણ વિચલન જોવા મળે છે. આ પ્રકારનું જે વિચલન હશે એને કયું વિચલન કહી શકાય મિત્રો? ઋણ વિચલન કહી શકાય. ઓકે, ચલો ક્વેશ્ચન નંબર 2 એકદમ સિમ્પલ છે, સમજી શકાય એવું છે. એના પછી નેક્સ્ટ એક્ઝામ્પલ કઈ એવું છે આપણી પાસે કે 200 cc સેમી નોર્મલ NaOH ને 200 cc સેમી નોર્મલ HCl ને ડેસી નોર્મલ બનાવવા માટે કેટલું પાણી ઉમેરવામાં આવે છે? કેટલું પાણી ઉમેરવામાં આવે છે? કેટલું પાણી બહારથી આપણે ઉમેરીએ કે જેના કારણે આપણે જે સોલ્યુશન છે HCl નું, આપણી પાસે સોલ્યુશન કયું છે HCl નું, પણ એને કેટલા આપેલા છે 200 cc નો મતલબ 200 સેન્ટીમીટર ક્યુબ, 200 ml પણ કહી શકાય ને કેવું. તો 200 ml સેમી નોર્મલ. સેમી નોર્મલ નો મતલબ શું થાય મિત્રો? કે અડધી કો નોર્માલિટી. 0.5 નોર્મલ કહેવાય એને સેમી નોર્મલ. 1/2 પણ કહી શકાય ને કેવું. તો આપણી પાસે જે ઇનિશિયલી વાત કરીએ તો ઇનિશિયલી જે વોલ્યુમ છે એ 200 cc એટલે કે 200 ml છે. એ વખતેની જે નોર્માલિટી છે એવું કહી શકાય સેમી નોર્મલ એટલે હાફ. 1/2 is equal to 0.5 normal. તો ઇનિશિયલી v1 કહીએ, નોર્માલિટી is equal to 0.5 normal છે.
ચલો એને બનાવવાનું કેટલું છે ડેસી નોર્મલ. તો ડેસી નોર્મલ નો મતલબ થાય 1/10 ડેસી 10મા ભાગનું 1/10.1. તો એ વખતે એનું n2 છે 0.1 નોર્મલ. તો એના માટે આપણને એવો ક્વેશ્ચન પૂછ્યો છે કે કેટલું પાણી બહારથી ઉમેરવું જોઈએ. એક પાત્ર છે એમાં 200 ml જેટલું પાણી પડેલું છે જેની નોર્માલિટી 0.5 નોર્મલ છે. હવે તમે બહારથી એટલું પાણી ઉમેરો કે જેના કારણે એની નોર્માલિટી 0.1 નોર્મલ થઈ જાય. મિત્રો આવું સિમ્પલ ક્વેશ્ચન છે આપણે. તો ફોર્મ્યુલા યુઝ કરી શકાય કરવું હોય n1v1 n2v2. ફોર્મ્યુલા શું છે આપણી પાસે n1v1 n2v2. ઓકે n1 કેટલા 0.5 v1 કેટલા છે 200 n2 0.1 into v2 શોધવાના છે. તો therefore ચલો અહીંયા આપણે v2 ને કરતા બનાવી દઈએ. તો v2 0.5 into 200 divided by 0.1. તો આનું કેલ્ક્યુલેશન કરશો તો 0.5 over 0.1 એટલે 5 થઈ જાય મિત્રો. 5 into 200 એટલે 1000 ml થશે. તો v2 1000 ml. અને આને જે ઓપ્શન આપેલા છે ને મિત્રો એ પ્રકારે જ આપણને આપેલા છે. ધારો કે આના ઓપ્શન હું લખું, આ જે છે ક્વેશ્ચન ઓપ્શન અહીંયા લખી દઉં છું. એનો ઓપ્શન A છે 1000 cc, ઓપ્શન B છે અહીંયા ઓપ્શન લખી દઉં છું બાજુમાં 400 cc, ઓપ્શન C છે 800 cc એન્ડ ઓપ્શન D છે 200 cc. આ ઓપ્શન આપેલા છે. તો આપણે જે V2 અહીંયા ફાઇન્ડ આઉટ કર્યું મિત્રો, આ કેલ્ક્યુલેશન નો યુઝ કરીને જે V2 મળ્યું છે એ 1000 ml મળ્યું. તો તરત જ આપણને મગજમાં ક્લિક થાય કે આન્સર આપણને આપેલો છે 1000 cc. પણ એ આન્સર નથી મિત્રો, ધ્યાનથી સમજો. એ આપણો આન્સર નથી. આપણને શું પ્રશ્ન પૂછ્યો છે કે 200 ml માં બહારથી કેટલું પાણી ઉમેરવું જોઈએ કે જેના કારણે એની નોર્માલિટી 0.5 માંથી ઘટીને 0.1 થાય. તો આપણે જે ફાઇનલ કદ કરવાનું છે એ કેટલું છે 1000 ml. હવે 200 ml તો ઓલરેડી છે એટલે 1000 સુધી પહોંચાડવું છે. તો બહારથી કેટલું ઉમેરીએ તો જેના કારણે 1000 થાય? તો 800 ml ઉમેરવું પડે. 200 ml ઓલરેડી પાત્રમાં પડ્યું છે. આપણી પાસે પાત્ર છે એમાં 200 ml પડ્યું છે અને એમાંથી કરવાનું કેટલું છે 1000 ml. તો કેટલા ઉમેરીએ તો 1000 ml થાય? તો એનો મતલબ કે જો બહારથી તમે 800 ml જેટલું પાણી ઉમેરશો, બહારથી જો તમે 800 ml જેટલું પાણી ઉમેરી દો છો તો 200 + 800 બરાબર કેટલું થઈ જાય? 1000 થઈ જાય. એટલે આપણો આન્સર 1000 નહીં આવે. આપણો આન્સર શું આવશે? 800 ml અથવા 800 cc આવશે. જો કદાચ એવો પ્રશ્ન પૂછ્યો હોત આપણને, જો કદાચ એવો પ્રશ્ન પૂછ્યો હોત કે 200 cc સેમી નોર્મલ HCl ને ડેસી નોર્મલ બનાવવા માટે જરૂરી પાણીનું કદ શોધો તો 1000 ml આવે. પણ કેટલું પાણી ઉમેરવું જોઈએ? તો 800 ml આવશે. તો આ પ્રકારના પણ ક્વેશ્ચન પૂછાઈ શકે અને થોડા લોજિક પણ લગાવતા રહેવાનું છે સાથે સાથે મિત્રો. ચલો એક બીજો ક્વેશ્ચન છે આપણી પાસે. આપણને કેવો ક્વેશ્ચન પૂછ્યો છે 0.7 ગ્રામ. બીજો એક ક્વેશ્ચન એવો છે કે 0.7 ગ્રામ Na2CO3 into XH2O, Na2CO3 into XH2O ને 100 ml માં દ્રાવ્ય કરવામાં આવે. તો લખી દઈએ 100 ml પાણીમાં દ્રાવ્ય કરવામાં આવે. 100 ml પાણીમાં દ્રાવ્ય કરવામાં આવે. જેના કરવામાં આવે છે જેના 20 ml માટે 0.1 નોર્મલ HCl 0.1 નોર્મલ HCl 19.8 ml ની જરૂર પડે તો x નું મૂલ્ય કેટલું થશે? પ્રશ્ન ઓપ્શન આપેલા છે આપણને. એમાં 4 પણ આપેલો છે, બીજો ઓપ્શન આપેલો છે 3 આપેલો છે, ઓપ્શન C 2 આપેલો છે અને ઓપ્શન D 1 આપેલો છે. તો મિત્રો પહેલા ક્વેશ્ચનને સમજીએ કે ક્વેશ્ચન શું કહેવા માંગે છે. આપણી પાસે એક પદાર્થ આપેલો છે સોડિયમ કાર્બોનેટ અથવા તો સજળ સોડિયમ કાર્બોનેટ કહેવાય. Na2CO3 XH2O સજળ. તો અહીંયા X છે એ આપણે અહીંયા શોધવાનું છે કે કેટલા પાણીના અણુ એમાં જોડાયેલા છે. તો Na2CO3 XH2O ને 100 ml પાણીમાં દ્રાવ્ય કરવામાં આવેલ છે.
શેમાં દ્રાવ્ય કરેલો છે આપણે 100 ml પાણીમાં દ્રાવ્ય કરેલ છે. તો જેના 20 ml માટે આ ધારો કે આપણી પાસે એવું કહીએ કે એક પાત્રમાં Na2CO3 XH2O છે. હવે આ Na2CO3 XH2O છે એટલે બેઝિક પદાર્થ છે. તેનું તટસ્થીકરણ કરવું હોય તો સામે એસિડની જરૂર પડે એટલે એસિડ તરીકે આપણે અહીંયા પદાર્થ લઈ દીધો છે. કેટલો કયો તો HCl. અને એ HCl છે એની નોર્માલિટી આપેલી છે કેટલી 0.1 નોર્મલ. તો 0.1 નોર્મલ આપેલો છે, એના ml આપેલા છે 19.8 ml આપેલા છે. ઓકે, હવે આ જે પદાર્થ છે એમાં x શોધવાનો છે. શું શોધવાનું છે મિત્રો? x. 0.7 ગ્રામ Na2CO3 XH2 એનો મતલબ કે એનું વજન આપેલું છે આપણને 0.7 ગ્રામ. આ પદાર્થનું વજન કેટલું આપી દીધું છે આપણને? 0.7 ગ્રામ આપેલું છે. 100 ml પાણીમાં દ્રાવ્ય કરવામાં આવેલ છે જેના 20 ml માટે તો આનું વોલ્યુમ બરાબર કેટલું આપેલું છે આપણને? 20 ml. ઓકે, જો આની નોર્માલિટી શોધાઈ જાય આપણને, નોર્માલિટી n1v1 n2v2 પ્રમાણે શોધવું હોય તો શોધી શકાય મિત્રો. નોર્માલિટી n1v1 શું શોધી શકાય? n2v2. તો ચલો ફોર્મ્યુલા યુઝ કરીએ આપણે કે n1v1 n2v2. n1v1 n2v2. પણ પ્રશ્ન એ થાય મિત્રો કે અહીંયા તમે જ્યારે n1 શોધવા જાઓ છો તો અહીંયા આ જે HCl છે ને એ HCl એ સાંભળજો ને મિત્રો, અહીંયા HCl એ એક બેઝિક એસિડ છે કારણ કે એમાંથી એક જ H+ મુક્ત થાય છે. જ્યારે અહીંયા Na2CO3 એ એની સંયોજકતા 2 છે. જો 2Na+ થશે, Na+1 થાય પણ એની સંખ્યા કેટલી છે? 2. એટલે એની બેઝિકતા કેટલી થશે? 2. એટલે આ જ ફોર્મ્યુલાને આપણે આમ પણ લખી શકીએ. લખવું હોય તો A1M1V1 A2M2V2 લખી શકીએ મિત્રો લખવું હોય તો. હવે આના માટે આ એક 0.1 નોર્મલ છે. 0.1 નોર્મલ 0.1 મોલર થશે કારણ કે એની બેઝિકતા 1 છે. એક બેઝિક એસિડ છે. જે એક બેઝિક એસિડ હોય એ દરેક એક બેઝિક એસિડ માટે એની નોર્માલિટી અને મોલારિટી કેવા થાય? સમાન થાય. ચલો A1 એટલે Na2CO3 ની સંયોજકતા તો કેટલી થશે? 2. M1 આપણે શોધી કાઢીએ. V1 આપેલું છે 20 બરાબર A2 એટલે આની બેઝિકતા કેટલી થશે? તો 1 ગુણ્યા M2 0.1 ગુણ્યા 19.8. તો therefore M1 0.1 into 19.8 divided by 2 into 20. આ approximately same છે મિત્રો. તમે જોશો 19.8 અને 20 એટલે approximately same લઈ શકાય. પણ છતાં પણ તમારે એક્ઝેક્ટ આન્સર લેવો હોય તો divided by એટલે એક્ઝેક્ટ આન્સર આવશે 0.0495. આનો આન્સર આવે છે 0.0495 મોલર. આ શું મળી ગયું આપણને? મોલારિટી મળી ગયું. આ શું મળી ગયું આપણને? મોલારિટી. અહીંયા લખી દઈએ મિત્રો. આ જે મળ્યું છે આપણને Na2CO3 XH2 ના દ્રાવણની શું મળી છે? મોલારિટી મળી છે. ઓકે, હવે આ મોલારિટી પરથી આપણે ફોર્મ્યુલા યુઝ કરી શકીએ કે મોલારિટી ઇઝ ઇક્વલ ટુ, આવો ફોર્મ્યુલા છે, મોલારિટી ઇઝ ઇક્વલ ટુ W2 into 1000 divided by M2 into V in ml. આવું લખી શકાય. મોલારિટી બરાબર દ્રવ્યનું વજન ગુણ્યા 1000 ભાગ્યા દ્રવ્યનું આણ્વીય દળ into V in ml લખાય. તો એના માટે જો લખવાનું થાય તો ઇઝ ઇક્વલ ટુ એ કઈ કામ પ્રમાણે લખી શકાય. ચલો મોલારિટી કેટલી મળી આપણને? 0.0495. આમાંથી શું શોધી શકાય? દ્રવ્યનું વજન આપેલું છે આપણને 0.7. તો M2 શોધી શકાય મિત્રો. શું શોધી શકાય? M2 એટલે દ્રવ્યનું આણ્વીય દળ બરાબર. ચલો W2 વજન કેટલું? 0.7 ગ્રામ. તો 0.7 ગુણ્યા 1000 ભાગ્યા આ મોલારિટી નીચે આવશે એટલે 0.0495 into ml કદ. તો આપણને કીધું છે કે 100 ml પાણીમાં નાખવાનું. કેટલા? 100. 0 કેન્સલ એટલે આપણે આન્સર જ્યારે ચેક કરીએ તો 0.7 divided by 0.0495 is equal to 14.14 into 10 એટલે 141.41 આવે. 100 M2 is equal to આવે છે 141.41 ગ્રામ પ્રતિ મોલ આવે. આ શું મળી ગયું આપણને મિત્રો? એવું કહી શકાય કે આણ્વીય દળ મળી ગયું. કોનું? Na2CO3 વાળો જે આખો પદાર્થ છે એનું આણ્વીય દળ મળી ગયું. હવે અહીંથી જ્યારે શોધવામાં આવે આપણે એવું કહી દઈએ કે આખાનું આણ્વીય દળ કેટલું મળ્યું છે આપણને? 141.41.
તો આનું આણ્વીય દળ બરાબર 2 ગુણ્યા Na અહીંયા લખી દઈએ મિત્રો આ એ કેન્સલ કરીએ છીએ હવે તો અહીંયા તમે વિચારી શકો આ N2 એટલે કોનું આણ્વીય દળ છે Na2CO3 X H2O નું આણ્વીય દળ બરાબર 141.41 મળે તો ઇઝ ઇક્વલ ટુ ચલો 2 ઇન્ટુ સોડિયમ નું કેટલું થાય 23 વત્તા કાર્બન 12 વત્તા 3 ગુણ્યા 16 પ્લસ x ઇન્ટુ H2O નું કેટલું આવશે 18 આવે H2 આખું આણ્વીય દળ તમે શોધો તો કેટલું આવશે 18 ઇઝ ઇક્વલ ટુ 141.41 થઈ જાય ચલો 23 દો 46 વત્તા 12 પ્લસ 16 તરી 48 પ્લસ 18x ઇઝ ઇક્વલ ટુ 141.41 આનો 3 નો સમ કરો તમે 48 ને 12 48 ને 12 60 ને 46 106 106 આ બાજુ બાદ કરશો તો 18x બરાબર 141.41 માઈનસ 106 એટલે 35.41 આવે તો therefore x is equal to 35 divided by 18 * 36 approximately બે આવી શકે તો આપણા જે ઓપ્શન હતા એમાં 4 ને એવા ઓપ્શન હતા 4 3 2 વગેરે ઓપ્શન આપણે જે લખ્યા હતા પહેલો ઓપ્શન હતો 4 પછી 3 ઓપ્શન એ 4 હતું ઓપ્શન બી 3 છે ઓપ્શન સી 2 છે ઓપ્શન ડી 1 છે તો આપણો આન્સર શું આવશે સી આવશે એકદમ સિમ્પલ અને સરળ એક્ઝામ્પલ છે તો મિત્રો આવા વિવિધ પ્રકારના જુદા જુદા એમસીક્યુઝ આપણને પૂછાઈ શકે છે તો થોડું ફટાફટ નોટબુકમાં નોટ ડાઉન કરો ઓકે તો લખી દીધું છે આપણે એવું વિચારીએ તો આવા એના સિવાય પણ કેટલાક એવા એમસીક્યુઝ પૂછાઈ શકે છે જે આપણને વિવિધ પ્રકારની એક્ઝામમાં કામ આવે છે એની પણ થોડી ચર્ચા કરીએ તો જનરલી જ્યારે ચેપ્ટરમાં તો સાંદ્રતાને લગતા કેટલાક ક્વેશ્ચન આપણે સોલ્વ કરીએ જે સાંદ્રતા સિવાય પણ લાસ્ટ જે જેડબલ્યુ હોય અથવા નીટની એક્ઝામમાં પૂછાયેલા કેટલાક ક્વેશ્ચન્સ પણ આપણે પહેલા પણ અગાઉ પણ એકાદ ક્લાસમાં સોલ્વ કરેલા છે અને ફરી સોલ્વ કરી રહ્યા છીએ મિત્રો તો નેક્સ્ટ આપણો જે બીજો એક ક્વેશ્ચન છે એ કંઈક આ પ્રકારનો છે એક ક્વેશ્ચન છે ઓકે આપણને ક્વેશ્ચન એવો આપેલો છે કે નીચેનામાંથી કયા સંયોજનના એક ક્વેશ્ચન આવો છે કે ભાઈ નીચેનામાંથી કયા સંયોજનના કયા સંયોજનના 0.1 મોલર દ્રાવણના ઠાર બિંદુઓમાં મહત્તમ ઘટાડો જોવા મળશે ઠાર બિંદુઓમાં અથવા તો ઠાર બિંદુમાં મહત્તમ ઘટાડો જોવા મળશે ઘટાડો જોવા મળશે ઓકે ચલો આ ઓપ્શન લખી દઈએ ઓપ્શન એ છે KCl ઓપ્શન એ પોટેશિયમ ક્લોરાઇડ જેને સિલ્વાઇડ પણ કહેવાય ઓપ્શન બી છે C6H12O6 ઓપ્શન સી છે Al2SO4 થ્રાઇસ જેને કહેવાય એલ્યુમિનિયમ સલ્ફેટ Al2SO4 થ્રાઇસ અને ઓપ્શન ડી છે આપણી પાસે ઓપ્શન ડી K2SO4 ઓપ્શન ડી છે K2SO4 તો આપણે ક્વેશ્ચન શું પૂછ્યું છે મિત્રો આમાં કે આપણને એક પ્રકારનો ક્વેશ્ચન પૂછ્યો છે કે નીચે કેટલાક સંયોજન આપેલા છે દરેકની મોલાલિટી સેમ છે 0.1 મોલર તો દરેકની જો મોલાલિટી સરખી હોય તો કોના દ્વારા ઠાર બિંદુમાં મહત્તમ ઘટાડો જોવા મળશે કે કયો પદાર્થ એવો હશે કે જે ઠાર બિંદુમાં સૌથી વધારે ઘટાડો કરશે તો જ્યારે પણ આપણે એવું ભણ્યા છીએ કે જ્યારે કોઈ બાષ્પશીલ દ્રાવકમાં બહારથી અબાષ્પશીલ દ્રવ્ય પદાર્થ ઓગાળવામાં આવે અને દ્રાવણ બનાવવામાં આવે તો એના ઠાર બિંદુમાં શું થાય ઘટાડો થાય અને ઠાર બિંદુમાં થતો ઘટાડો સંખ્યાત્મક ગુણધર્મ છે તો જેના ઘટક કણોની સંખ્યા પ્રમાણમાં વધારે હશે એના દ્વારા ઠાર બિંદુમાં થતો ઘટાડો પણ મહત્તમ હશે એવું કહી શકાય ઓકે ચલો KCl તો જેના ઘટક કણોની સંખ્યા કેટલી થશે 2 આપણે એવું વિચારી શકીએ કે જે 100% આયનીકરણ થતું હોય તો આની ચર્ચા ચાલે છે જ્યારે સંપૂર્ણપણે આયનીકરણ થતું હોય તો એ વખતે એના આયનોની સંખ્યા એ જ એનો I થશે
C6H12O6 એટલે ગ્લુકોઝ, તો જેનું ઘટક કણ એક જ આવશે. Al2SO4 થ્રાઇસ, આના 2 ને આના 3 એટલે કુલ 5 ઘટક કણ આવે. K2SO4 આનો 2 આનો 1 એટલે ઘટક કણની સંખ્યા આવશે 3. તો એ મિત્રો જોઈ શકીએ છીએ દરેકના ઘટક કણો 2, 1, 5, 3. તો જેના મહત્તમ ઘટક કણો હશે એના દ્વારા ઠાર બિંદુમાં થતો ઘટાડો પણ વધારે છે. એવું વિચારી શકાય કે C દ્વારા સૌથી વધારે ઘટાડો થશે ઠાર બિંદુમાં. એકદમ ઈઝી છે. ચાલો એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈ લઈએ મિત્રો. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, આ પ્રકારના ક્વેશ્ચન પૂછાય છે. જે નેક્સ્ટ ક્વેશ્ચન છે બિલકુલ ધ્યાનથી સમજજો એને. ચલો 6 ગ્રામ પર લીટર, 6 ગ્રામ પર લીટર CH3COOH, જેને આપણે કહી દઈએ એસિટિક એસિડ, CH3COOH જેને કહી દઈએ એસિટિક એસિડ, અને જેનું અભિસરણ દબાણ છે આપણે કહી દઈએ pi1 અને 7.45 ગ્રામ પર લીટર KCl, જેનું અભિસરણ દબાણ છે pi2 ને મિશ્ર કરવાથી, અથવા એવું લખી શકાય કે ના દ્રાવણના અભિસરણ દબાણના સંબંધ જણાવો. અભિસરણ દબાણનો સંબંધ જણાવો, આપણને એવો પ્રશ્ન પૂછ્યો છે. અને એના માટે ઓપ્શન આપી દઈએ આપણે. ધારો કે ઓપ્શન A છે pi1 less than pi2, ઓપ્શન B pi1 greater than pi2, ઓપ્શન C pi1 is equal to pi2, અને ઓપ્શન D છે એવું કહી શકાય કે એક પણ નહીં. ઓપ્શન ડી કીધી આમાંથી એક પણ નહીં, એવું લખી દઈએ આપણે ઓપ્શન કે અહીં લખી દઈએ ઓપ્શન ડી આમાંથી એક પણ નહીં. ચલો પહેલા ક્વેશ્ચન સમજી લઈએ મિત્રો. ક્વેશ્ચન શું કહેવા માંગે છે? આપણી પાસે બે સોલ્યુશન છે અલગ અલગ પ્રકારના. એક 6 ગ્રામ પ્રતિ લિટર એસિટિક એસિડ છે જેનું અભિસરણ દબાણ pi1 આપેલું છે. બીજું છે 7.45 ગ્રામ પ્રતિ લિટર KCl, જેનું અભિસરણ દબાણ pi2 આપેલું છે. ના અભિસરણ દબાણનો સંબંધ જણાવો. અને આવા પ્રકારના ક્વેશ્ચન જ્યારે મિત્રો પૂછાયેલા હોય, જ્યાં કોઈ ટેમ્પરેચર, તાપમાન વગેરેનો ઉલ્લેખ ના કરેલો હોય, ત્યાં આપણે એ સમજવાનું રહેશે કે આખા દ્રાવણનું ટેમ્પરેચર એક જ છે. આ બંને દ્રાવણનું ટેમ્પરેચર કેવું આવશે? સેમ આવશે. બંનેને મિક્સ કરી લઈએ એવું પણ વિચારી શકાય આપણે. તો બંનેના ટેમ્પરેચર સેમ લેવાના છે. હવે એસિટિક એસિડ જે છે, કયો પદાર્થ છે અહીંયા? એસિટિક એસિડ. તો એ એસિટિક એસિડ એ જનરલી આપણે એવું કહીએ કે ખૂબ જ ઓછી માત્રામાં દ્રાવ્ય થાય. જો બહુ સમજવા જેવી વસ્તુ છે. બંને બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આમાંથી આપણે આયન છૂટા આપણને ક્યાંય એવું મેન્શન નથી કરેલું, ક્યાંય એવો ઉલ્લેખ નથી કર્યો કે અહીંયા 100% આયનીકરણ થશે, એવું ક્યાંય આપણને કીધું નથી. પણ તમે નોર્મલી વિચારી શકો કે જે એસિટિક એસિડ હોય તો કયા બે આયનોમાં રૂપાંતર પામે? તો CH3COOH માંથી એક તો CH3COO- પણ બને છે અને વત્તા H+ બને છે. એ જ પ્રમાણે જ્યારે KCl ની વાત કરો તો KCl માં પણ બે આયન બને છે, K+ આયન બને વત્તા Cl- આયન બને છે. હવે પ્રશ્ન છે આમાં બે ઘટક કણો છૂટા પડે, આમાં બે ઘટક કણો છૂટા પડે છે, પણ ધ્યાનથી સાંભળજો મિત્રો કે આ એસિટિક એસિડ એ નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે, જ્યારે KCl એ પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે. અને આપણને સમજણ છે કે જેટલો વિદ્યુત વિભાજ્ય વધારે પ્રબળ હશે એટલા એના છૂટા પડતા આયનોની સંખ્યા વધારે હશે, એટલા છૂટા પડતા ઘટક કણોની સંખ્યા પ્રમાણમાં વધારે છે. ભલે બંનેમાં ઘટક કણોની સંખ્યા 2 હોય, આમાં પણ 2 છે અને આમાં પણ 2 છે, પણ કોનું આયનીકરણ પ્રમાણમાં વધારે થશે? એવું કહી શકાય KCl નું આયનીકરણ પ્રમાણમાં વધારે થશે. KCl નું આયનીકરણ પ્રમાણમાં વધારે થાય છે. એનું કારણ શું છે? કારણ કે અહીંયા આ પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે ને પેલો નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે. એ સમજણ પડે આપણને. હવે એને સોલ્વ કરવો હોય તો આવું કરી શકાય કે આપણે એવું લખી દઈએ કે pi1 બરાબર C1RT થશે, તથા જો લખવું હોય કે pi2 is equal to C2RT થશે. તો અહીંયા જો pi1 is equal to C1RT ની વાત કરીએ આપણે, pi1 કોના માટે છે? એસિટિક એસિડ માટે છે. તો અહીંયા ઇન્ટુ I પણ કરી દઈએ, મલ્ટીપ્લાઈડ બાય I કરી દઈએ. ચલો આનો C1RT, C1 મોલારિટી, મોલ પ્રતિ લિટર. તો અહીંયા તમે આ જોશો ને તો તમને વજન ગ્રામ પ્રતિ લિટર આપે છે. એટલે તમને એને મોલ પ્રતિ લિટરમાં કન્વર્ટ કરવું તો શું કરવું પડે? વજન ભાગ્યા આટલી લિટર. ધારો કે આવું છે આપણી પાસે કે આપણે C1RT * I ફાઇન્ડ કરીએ તો ઇઝ ઇક્વલ ટુ C1 એટલે એવું કહેવાય મોલ પ્રતિ લિટર,
તો 6 જે આપેલું છે એને ગ્રામ પ્રતિ લીટર, તો ગ્રામ પ્રતિ લીટર આપેલું છે, આપણે ગ્રામ ધારો કે મોલ બરાબર એવું થાય વજન ભાગ્યા આણ્વીય દળ, મોલ બરાબર વજન ભાગ્યા આણ્વીય દળ, તો ગ્રામ પ્રતિ અહીંયા ધારો કે આપણે આણ્વીય દળ કરતી આપણે વજન ભાગ્યા આણ્વીય દળ બરાબર મોલ થઈ જાય, અને એટલે આને એવું લખી શકાય ઇઝ ઇક્વલ ટુ 6 મોલ પર લીટર, એટલે 6 મોલારિટી થઈ ગઈ. ઓકે, ઇન્ટુ r એમ જ રાખીશું, t એમ જ રાખીએ, i તો આનો i કેટલો થશે મિત્રો? ભલે ઘટક કણોની સંખ્યા 2 છે પણ એનું જે i છે એવું લખી શકાય કૌંસમાં લખો લેસ ધેન 2 થશે, કંઈક 2 કરતા થોડો કંઈક ઓછો થશે. એ જ પ્રમાણે જ્યારે આના માટે ચર્ચા કરવી હોય તો C2 RT i શોધવાનું થાય, તો C2 બરાબર 7.45 ગ્રામ. અહીંયા મિત્રો આણ્વીય દળ વડે આપણે ભાગવાનું થશે, તો આણ્વીય દળ કેટલું છે 60, તો 6 ભાગ્યા 60 બરાબર 0.1 થશે. 0.1 RT i કેટલો છે? તો લેસ ધેન 2 છે, આવું લઈ શકાય. ઓકે, એ જ પ્રમાણે અહીંયા C2 છે, તો C2 બરાબર કેટલા છે? 7.45 ગ્રામ પ્રતિ લીટર. ત્યારે મોલમાં ફેરવવા હોય તો 7.45 ભાગ્યા 74.5 ગુણ્યા r એમ જ રાખીશું, p એમ રાખીએ, i અહીંયા 2 લઈ શકીએ કારણ કે કેવો વિદ્યુત વિભાજ્ય છે? પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે. ઓકે, બંનેને જ્યારે એકબીજા સાથે સરખાઈ દઈએ, આ pi1 અને pi2 ને એકબીજા સાથે સરખાવવા, બંનેને એકબીજા સાથે સરખાઈએ, આનો ભાગાકાર કરશો તમે તો કેટલો આવશે? 0.1 RT into 2 આવશે, તો RT કેન્સલ થાય. આ pi1 નું વેલ્યુ છે, આ pi2 નું વેલ્યુ છે, તો બંનેનો ગુણોત્તર લઈએ કે pi1 divided by pi2 is equal to 0.1 into less than 2 divided by 0.1 into 2, 0.1 કેન્સલ. તો પ્રશ્ન એ છે અહીંયા લેસ ધેન 2 છે ને, અહીંયા 2 છે, તો બેમાંથી કઈ વસ્તુ એવી છે કે જે વધારે છે? તો 2 વધારે આવશે પ્રમાણમાં. એનો મતલબ કે pi2 એ pi1 કરતા કેવો હશે? પ્રમાણમાં વધારે હશે. અહીંયા સંબંધ લખવો હોય તો લખી શકીએ કે pi1 લેસ ધેન pi2. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. ડાયરેક્ટ તમે લખવું હોય તો પણ લખી શકો કે બંનેના મોલ સરખા છે, બંનેની મોલારિટી સરખી છે. RT કેન્સલ થાય, તો જેનો i વધારે એનું અભિસરણ દબાણ પણ વધારે હશે. જેનો i વધારે છે એનું અભિસરણ દબાણ પણ પ્રમાણમાં કેવું હશે? વધારે. તો i કોનો વધારે છે? એસિટિક એસિડ નો વધારે છે કે KCl નો વધારે છે? તો KCl નો ઓબ્વિયસલી વધારે હશે. કેમ વધારે આવશે? એનું કારણ છે કારણ કે પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે અને એસિટિક એસિડ એ નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે. ઓકે, તો ફટાફટ લખી દો મિત્રો ઝડપથી. ઓકે મિત્રો, તેના પછી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે. બધા જ મિત્રો ક્વેશ્ચન સમજતા હશો. જ્યારે જ્યારે પણ તમે આ બધું સમજો છો તો એની સાથે સાથે તમારી નોટબુકમાં પણ લખતા જવાનું છે, કારણ કે નોટબુકમાં લખેલું છે તો ફરી તમે આવા પ્રકારના ક્વેશ્ચન જોવા હોય તો જોઈ શકો છો. એટલા માટે જ્યારે જ્યારે પણ ક્વેશ્ચન અહીંયા આપણે સમજાવી દઈએ છીએ ત્યારબાદ હંમેશા દરેક વિદ્યાર્થી મિત્રોએ પોતાની નોટબુકમાં બધા ક્વેશ્ચન લખવાના રહેશે કે જેથી લાંબા સમય સુધી આપણે એને રિવાઇઝ ફરી પણ કરવા હોય તો કરી શકીએ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે, એ પણ થોડો ઇમ્પોર્ટન્ટ છે. આના જેવો જ આ પ્રકારનો જ ક્વેશ્ચન છે. આપણે એક ક્વેશ્ચન એવો છે કે 0.004 મોલર Na2SO4 ના Na2 સોડિયમ સલ્ફેટ ના દ્રાવણ A 0.01 મોલર ગ્લુકોઝના દ્રાવણ સાથે 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને આઇસોટોનિક થાય છે. કેવું થાય છે મિત્રો? આઇસોટોનિક. આઇસોટોનિક નો મતલબ એવું કહેવાય સમઅભિસારી, સમદાબી, સમસાંદ્ર. આપણે શબ્દો વાપરી શકાય છે જે આપણે થિયરીમાં સમજ્યા છીએ. તો Na2SO4 નું વિયોજન કેટલા ટકા થશે? વિયોજન કેટલા ટકા થશે એ આપણે શોધવાનું છે. આપણી પાસે ઓપ્શન આપેલા છે 25%, ઓપ્શન બી 75%,
ऑप्शन सी 50% और ऑप्शन डी 85%। મિત્રો સમજો ક્વેશ્ચન શું કહેવા માંગે છે। એકદમ આમ સરળ ક્વેશ્ચન છે, આપણને આવડી જાય એવો ક્વેશ્ચન છે, પણ એને સમજીએ કે શું કહેવા માંગે છે। ક્વેશ્ચન કઈ પ્રકારનો છે, અહીંયા પણ આપણને એવું કહે છે કે બે પ્રકારના બે દ્રાવણો આપેલા છે। એક દ્રાવણ આપેલું છે Na2SO4, બીજું દ્રાવણ આપેલું છે ગ્લુકોઝ, અને આ બંને દ્રાવણો એકબીજા સાથે સમઅભિસારી છે। આ બંને દ્રાવણો એકબીજા સાથે શું છે, સમઅભિસારી। તો ધારો કે આપણે એવું કહીએ કે ગ્લુકોઝ છે એનું અભિસરણ દબાણ પાઈ ઓફ G, પાઈ ઓફ ગ્લુકોઝ is equal to એવું લખી શકાય પાઈ ઓફ Na2SO4। કેમ આવું ક્યારે લખી શકાય કે બંનેના અભિસરણ દબાણને જો આપણે સરખાવવા હોય તો મિત્રો ત્યારે જ સરખાવી શકીએ કે જ્યારે બંને એકબીજા સાથે સમઅભિસારી હશે। ये रकम આપણને લખેલું છે કે both solution are isotonic to each other। બંને દ્રાવણો એકબીજા સાથે આઇસોટોનિક છે અને કયા ટેમ્પરેચર પર 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાન। એટલે કહી શકાય કે બંને દ્રાવણોનું તાપમાન પણ એક જ છે। એક સોલ્યુશનનું એક તાપમાન છે 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાન, એ વખતે બંને એકબીજા સાથે સમઅભિસારી છે। તો Na2SO4 નું વિયોજન કેટલા ટકા થયું છે, વિયોજન કેટલા ટકા થયું છે, એટલે આલ્ફા શોધવો પડશે। વિયોજન અંશ મલ્ટીપ્લાઈડ બાય 100 કરીશું એટલે ટકા મળી જશે। હવે આલ્ફા શોધવો હોય તો આલ્ફા શોધવા માટે આપણને સમજણ છે કે આલ્ફા બરાબર આ ફોર્મ્યુલા છે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ i-1 upon n-1। તો i શોધવો જરૂરી છે, n એટલે છૂટા પડતા આયનોની સંખ્યા। તો કોના માટે વિયોજન શોધવાનું છે, Na2SO4। તો Na2SO4 ના છૂટા પડતા આયનોની સંખ્યા બરાબર એટલે કે n બરાબર થશે 3। એટલે અહીંયા આપણને n મળી ગયો છે મિત્રો કે n ઇઝ ઇક્વલ ટુ કેટલો થાય 3। જો તમને i મળી જાય તો આન્સર મળી જાય, સિમ્પલ છે। તો i શોધવા માટે શું કરીશું, તો આ સૂત્ર લગાવી દઈએ પાઈ ઓફ ગ્લુકોઝ ઇઝ ઇક્વલ ટુ લખી શકાય CRT into i is equal to Na2SO4 માટે CRT into i લખાશે। આમાંથી i શોધવાનો છે Na2SO4 માં। ચલો સાંદ્રતા ગ્લુકોઝની સાંદ્રતા કેટલી આપેલી છે 0.004, એટલે એવું લખી શકાય 4 into 10⁻³ r કેન્સલ t બંનેના સેમ છે, i બરાબર 1 થશે। તો સાંદ્રતા આની સાંદ્રતા કેટલી આપેલી છે 0.0 નહીં મિત્રો આપણે ઊંધું લખી દીધું। આ જે છે Na2SO4 માટે છે, એટલે અહીંયા ગ્લુકોઝની સાંદ્રતા છે 1 into 10⁻², અને આ Na2SO4 ની સાંદ્રતા આપેલી છે આપણને 4 into 10⁻³ into i। તો i ને જો કરતા બનાવીએ આપણે મિત્રો તો આ છેદમાં જતું રહેશે। તો therefore i is equal to 1 into 10⁻² divided by 4 into 10⁻³ is equal to 1/4 0.25 multiplied by 10⁻³ से -2 છે -3 ઉપર જાય તો +3 એટલે 10⁻1 is equal to લખી શકાય 2.5। તો Na2SO4 ના દ્રાવણ માટે i બરાબર આવી ગયો કેટલો 2.5। i મળી ગયો છે, n ખબર છે તો આલ્ફા શોધી લઈએ। તો આલ્ફા is equal to 2.5 -3 -1 2.5 -1 એટલે 1.5 1.5 divided by 2 એટલે 0.75। આ શું મળી ગયું આપણને આલ્ફા, કે આટલો આપણો વિયોજન અંશ છે। પણ આપણને પૂછેલું છે કે કેટલા ટકા વિયોજન થશે, તો 100 વડે મલ્ટીપ્લાય કરી દઈએ। તો therefore આલ્ફા બરાબર 0.75 ગુણ્યા 100 is equal to 75% જેટલું વિયોજન થશે મિત્રો। કેટલા ટકા 75। એનો મતલબ કે જ્યારે તમે પદાર્થ નાખો છો એમાંથી 75% જેટલો વિયોજન પામે છે અને બાકીનો 25% વિયોજન પામતો નથી। એટલે અહીંયા આપણો આન્સર આવશે બી। આન્સર કયો આવશે મિત્રો, બી આવશે। ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈ લઈએ। ઈઝી ક્વેશ્ચન છે। આ બધા પ્રકારના ક્વેશ્ચન રિપીટેડલી આપણને જનરલી એક્ઝામમાં પૂછાતા હોય છે મિત્રો। તો હવે જે નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણો JEE જાન્યુઆરી 2019 માં પૂછાયેલો છે, આવો ક્વેશ્ચન છે। એક ક્વેશ્ચન એવો છે કે ગ્લુકોઝના 1 મોલર દ્રાવણના ઉત્કલન બિંદુમાં થતો વધારો, દ્રાવણના ઉત્કલન બિંદુમાં થતો વધારો 2 કેલ્વિન છે તથા ગ્લુકોઝના
2 મોલર દ્રાવણના ઠાર બિંદુમાં થતો ઘટાડો 2 મોલર દ્રાવણના ઠાર બિંદુમાં થતો ઘટાડો અહીંયા આપણને આપેલું છે ઠાર બિંદુમાં થતો ઘટાડો ઠાર બિંદુમાં થતો ઘટાડો એ પણ 2 કેલ્વિન છે તો Kb અને Kf નો સંબંધ જણાવો તો Kb અને Kf નો સંબંધ જણાવો આ ક્વેશ્ચન પૂછાયેલો છે JEE 2019 લેટેસ્ટ જે આપણે એક્ઝામ લેવાઈ છે જાન્યુઆરીમાં જે એક્ઝામ લેવાઈ છે 2019 ની એ 2019 ની JEE ની એક્ઝામમાં પૂછાયેલો ક્વેશ્ચન છે મિત્રો તો ઓપ્શન એક આ પ્રમાણે આપેલા છે ઓપ્શન એ છે આપણને Kb 1.5 Kf ઓપ્શન બી આપેલો છે Kb 0.5 Kf ઓપ્શન સી કઈક આપેલો છે આપણને Kb 2 Kf Kb 2 Kf and ઓપ્શન ડી આપેલો છે Kb Kf Kb Kf ઓકે તો મિત્રો આજે આપણને ક્વેશ્ચન આપેલો છે અહીંયા કઈક એવો ક્વેશ્ચન આપેલો છે જાન્યુઆરી 2019 જેઈ ની એક્ઝામ્સ મેન્સમાં પૂછાયેલો ક્વેશ્ચન છે ક્વેશ્ચન એવો પૂછાયેલો છે કે આપણી પાસે ગ્લુકોઝનું 1 મોલર દ્રાવણ છે ગ્લુકોઝનું એક દ્રાવણ છે જેની મોલારિટી 1 મોલર આપેલી છે અને એ ગ્લુકોઝના 1 મોલર દ્રાવણના ઉત્કલન બિંદુમાં થતો વધારો 2 કેલ્વિન એટલે ડેલ્ટા ટીબી ઉત્કલન બિંદુમાં થતો વધારો ઉન્નયન જેને કહેવાય ડેલ્ટા ટીબી બરાબર 2 કેલ્વિન આપેલો છે તથા 2 મોલર દ્રાવણના ઠાર બિંદુમાં થતો ઘટાડો એટલે મોલારિટી જ્યારે 2 કરવામાં આવે છે ત્યારે ઠાર બિંદુમાં થતો ઘટાડો એટલે ડેલ્ટા ટીએફ એ 2 કેલ્વિન આપેલો હોય તો Kb અને Kf વચ્ચેનો સંબંધ શોધવાનો છે તો મિત્રો આવું લખી શકીએ ને આપણે કે ડેલ્ટા ટીબી અપોન ડેલ્ટા ટીએફ ડેલ્ટા ટીબી લખી શકાય Kb m I ડિવાઇડેડ બાય ડેલ્ટા ટીએફ બરાબર Kf m I લખી શકાય ચલો ડેલ્ટા ટીબી ઉત્કલન બિંદુમાં થતો વધારો 2 કેલ્વિન છે ડેલ્ટા ટીએફ ઠાર બિંદુમાં થતો ઘટાડો એ પણ 2 કેલ્વિન છે Kb અને Kf નો સંબંધ શોધવાનો છે આપણે ચલો મોલારિટી જ્યારે ઉત્કલન બિંદુમાં વધારો થાય છે 2 કેલ્વિન તો Kb કેટલો છે ગ્લુકોઝના 1 મોલર Kb તો શોધવાનો છે 1 મોલર દ્રાવણના ઉત્કલન બિંદુમાં એટલે મોલારિટી બરાબર 1 ગ્લુકોઝ હોય તો I બરાબર 1 આવશે અહીંયા 2 છે અહીંયા I બરાબર 1 છે ઓકે 2 2 કેન્સલ બાકી તો બધું 1 છે કેન્સલ થઈ જાય છે હવે તો લખી શકાય Kb બરાબર આ 2 Kf છે અને આ બાજુ લઈ જઈએ તો Kb 2 Kf આવો સંબંધ આવે છે એકદમ સિમ્પલ છે સરળ તો Kb બરાબર 2 Kf છે આપણી પાસે કોઈ ઓપ્શન યસ ઓપ્શન સી ઇઝ ધેર એન્ડ ધેટ ઇઝ Kb 2 Kf તો વિવિધ પ્રકારના સિમ્પલ સરળ ક્વેશ્ચન પૂછાઈ શકે છે મિત્રો તમે જેટલી પ્રેક્ટિસ MCQ ની વધારે કરશો કોઈ પણ ચેપ્ટરમાં MCQs ત્યારે જ આવડશે મિત્રો જ્યારે આપણે જાતે સેલ્ફ એને પ્રેક્ટિસ કરીશું જેટલી સેલ્ફ પ્રેક્ટિસ કરીશું ડાઉટ્સ નીકાળો સર પાસે સોલ્વ કરાવો જેટલા ડાઉટ્સ વધારે સોલ્વ કરાવશો એટલું અને જેટલું જાતે મતશો મિત્રો સેલ્ફ સ્ટડી જેટલું વધારે કરશો શીખ્યા પછી જેટલા જ વધારે MCQ સોલ્વ કરશો એટલા વધારે માર્ક્સ આવવાના ચાન્સીસ બનશે આ ધ્યાનમાં રાખવાનું ઓકે ચાલો ફટાફટ નોટ ડાઉન કરી લઈશું